નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માનવતાના લાભાર્થે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 67 સેન્ટર પર મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી મદન મોહનજી મહારાજ ધોલેરાના સ્થાપનાના દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પપપ સધધુ 1008 શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી સમગ્ર ગુજરાત અને મુંબઈ પુણેના વિવિધ કેન્દ્રો પર મહારક્તદાન કેમ્પનું આયોજન 22 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 1664 બ્લડ યુનિટ એકત્ર થયા હતા। આ રક્તદાન અભિયાન ખાસ કરીને કેન્સર પીડિત અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓની વહારે આવવા માટે LNDYM અને LNDMM દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। પપપ ભાવી આચાર્ય શ્રી 1008 નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તથા પપપ નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ સવારના 7:30 કલાકથી જ ભક્તો અને સેવાભાવી જુવાનોમાં રક્તદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સાથે અમરેલીના ઈશ્વરિયા મુકામે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાનાની હાજરીમાં પપપ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ સ્વયં રક્તદાન કરી સત્સંગ સમાજને પ્રેરણા પૂરી પાડી માત્ર ઉપદેશ માત્ર વાતોમાં નહીં પરંતુ જીવનમાં પણ હોવો જોઈએ એ સંદેશ આપ્યો હતો। સાથે સાથે લાલી રાજા શ્રી રામકુંવરબા અને શ્રી ઉર્વશી કુંવરબાએ પણ રક્તદાન કરી મહિલાઓને ઉત્સાહ પૂરો પાડ્યો હતો। આ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં લોહાણા મહાજનવાડી ખાતે 123 બેગ રક્તદાન કરવામાં આવ્યું હતું, તેમજ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે માંગરોળ, તાલાળા, સાસણ, ઉના, કોડીનાર સહિત ગીર સોમનાથ જિલ્લાની મળીને ટોટલ 354 બોટલ રક્તદાન કેન્સર પીડિત દર્દીઓ તથા થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથને અર્પણ કરવામાં આવશે। આ તમામ કેન્દ્ર પર સ્થાનિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના પરિણામે દિવસના અંતે 354 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।